ભરૂચ અંકલેશ્વરના ભડકોદરા ગામના આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં પાણીની ટાંકી અચાનક ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું સમારકામ કાર્ય ચાલી રહ્યું હતું। સમારકામ દરમિયાન અચાનક જ પાણીની ટાંકી ધરાશાયી થઈ જતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ટાંકીનો કાટમાળ બાજુમાં આવેલા એક રૂમ પર પડતા રૂમને ભારે નુકસાન પહોંચ્યું હતું। જો કે ઘટનાના સમયે આસપાસથી લોકોની અવરજવર હોવા છતાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની ન હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાન અને જવાબદાર તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતી અને આ અંગે અગાઉ ગ્રામ પંચાયતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી। મારું નામ વાસંતીબેન છે। હું આદિત્યનગરમાં રહું છું। હમણાં હું કુડાદરાની જ છું હાલ ને અમારા સોસાયટીમાં કોઈ સભ્ય છે નથી હાલમાં ને એની 1 વર્ષથી જવાબદારી મેં લીધેલી છે। પાણીની ચાલુ કરવાનું ને પગાર ચૂકવાનું બધું મેં કરેલું છે। હમણાં તો હમણાં ટાંકી પડી ગયેલી છે તો અમે રજૂઆત કરેલી કે ટાંકી નવી કરવાની છે પણ એનું કોઈ નિકાલ આવ્યો નથી ને અમે જૂની રિપેર કરવા માટે પણ મંજૂર કરેલા તો જૂની પણ હમણાં મંજૂર થયેલી પણ રિપેર કામ ચાલતું હતું પણ હાલ કામ કરતા પણ તૂટી ગયેલું। તેમાં લેડીઝ પાણી છોડતી હતી તો લેડીઝની પણ અમે જવાબદારી કીધેલી કે આનું જવાબદાર કોણ છે ભાઈ, તો કોઈ આગળ પડતું કોઈ હતું નહીં ભાઈ। આમાં લેડીઝ છે, સોસાયટીમાં આગળ પડતું સભ્ય છે તે પણ નથી ભાઈ। આમાંની અંદર કોઈ જ નથી આમાં કાર્યવાહી કર્યા વાળું આગળ। તો આની જવાબદારી કોણ લેશે? એ લેડીઝ ની એની ઘેર કોઈ છોકરો નથી, છોકરી જ છે। છોકરી મરી ગઈ તો એનું કોણ જવાબદાર થશે? ચાલો એના મા બાપ શું કરશે? એની કમાણી ક્યાંથી આવશે? બસ મારે આટલું જ કેવું છે। જય શ્રી કૃષ્ણ। મહાવીરસિંહ વિજયસિંહ મહારાઉલજી, હું આદિત્યનગરમાં રહેવાસી છું। વારંવાર અમે ગ્રામ પંચાયતમાં આની અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો। ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે। લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં। એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો જલ્દીથી જલ્દી। ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય। એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં ને કામ કરતાની સાથે જ એ પડી ગઈ છે। એની કામ ચાલુ હતું ત્યારથી। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।